પોરબંદરના સમુદ્રમાં લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ થઈ રહી છે, તેની સામે ખારવા સમાજ રોષ ભરાયો છે। પરંપરાગત માછીમારની વ્યાખ્યા તેમજ લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ અંગે આજે સમસ્ત ખારવા સમાજના પ્રમુખના અધ્યક્ષસ્થાને ખાસ બેઠક બોલાવવામાં આવી હતી। પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું કે માછીમાર સમાજ અને માછીમારી સંસ્થાઓ દ્વારા પરંપરાગત માછીમારની વ્યાખ્યા નક્કી કરવા અને લાઇન ફિશિંગ બંધ કરવાના સઘન પ્રયાસો કરી લાઇન ફિશિંગ બંધ કરવાના નિયમો અને ઠરાવો કરવા છતાં હાલમાં કેટલાક સ્વાર્થી અને માથાભારે બોટ માલિકો દ્વારા પોતાની મનમાની કરીને નિયમો અને ઠરાવોની અવગણના કરીને લાઇન ફિશિંગ કરવામાં આવે છે, જેથી નાના માછીમારો, હોડીવાળા, નાની લોકલ બોટોવાળા તથા મોટી બોટોવાળાને પારાવાર નુકસાની ભોગવવી પડી રહી છે। અહેવાલ અશ્વિન ઠકરાર। આજ રોજ અખિલ ગુજરાત માછીમાર સમાજના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં મુકામે આજે જો મીટિંગ છે એ સમગ્ર ગુજરાતના માછીમાર બોટ એસોસિએશનને બોલાવેલા છે। એનો મુખ્ય હેતુ એ છે કે જે પરંપરાગત માછીમાર છે એની એક સરકારમાં વ્યાખ્યા નક્કી કરવાનો હેતુ છે કે જેથી કરીને દરિયાઈ માછીમારી છે એને એનો હક અને એના લાભ મળે, અન્યને જે જાય છે એ ન મળે, એના માટેનો સરકારમાં અને તમામ માછીમારો આમાં સાથે છે એ દર્શાવીને આપણે સરકારમાં રજૂઆત કરી નાની માંગ કરવાની છે। બીજું છે જે લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, પેરા ફિશિંગ એને સદંતર બંધ કરવાનું। જે કોઈ થોડા ઘણા લોકો જે કરે છે એને પણ અમે તમામ એસોસિએશન સાથે મળી એ જે બંદરમાંથી ઓપરેટ થતી હોય ત્યાં પણ એ બંધ કરાવશું અને સરકારમાં અમારી માંગ એ રહેશે કે એના ઉપર કડકમાં કડક કાયદો બનાવી અને એના પર એક્શન દરિયામાં લઈ, કેમ કે સરકારમાં 12 નોટિકલ માઇલ સુધીનો જ કાયદો છે, તો આ જે ફિશિંગ છે એ 12 થી 50 નોટિકલ માઇલ સુધીમાં લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ કરી રહ્યા છે, પેરા ફિશિંગ, તો એનો એક કાયદો બનાવીને આના પર કડકમાં કડક એક્શન લેવાય એવી અમારી આજની મિટિંગમાં ખાસ આ બે મુદ્દા ઉપર જ અમારે ચર્ચા થશે અને સરકારમાં આની અમે ડિમાન્ડ રાખશું। અત્યારે એક્શન લે છે પણ એમાં એવું હોય ને કે અમુક હોય જે કહીએ કે ઘરે અમુક છોકરા હોય જે મા બાપનું ના માનતા હોય, એમ અમુક એવા લાલચુ જે માછીમાર છે એના સ્વાર્થ માટે કે જે સમાજ કે એસોસિએશનનું મા બાપનું રાખતા નથી અને પોતાનો ઈગો ને પોતાની કમાણી કરવા માટે જે 90% માછીમારોને નુકસાન કરી રહ્યા છે, તો એના માટે જો આ પગલાં નથી લેવાના તો સમગ્ર માછીમાર ટૂંક સમયમાં આના પર બેન આવશે, તો માછીમાર માટે કોઈ પણ જાતની વ્યવસાય બીજો નથી દરિયાઈ માછીમારી સિવાય, તો એના માટે સરકારે ખાસ વિચારી અને આ અમલવારીને તાત્કાલિક ધોરણે એના પર એક્શન લેવા જોઈએ। અત્યારે અમે એ બોટોને પકડીએ છીએ, એનો માલ જપ્ત કરી લઈએ છીએ, ઘણી જગ્યાએ બોટ બેન કરી દઈએ છીએ, એના ડોક્યુમેન્ટ ખલાસી ઉપર એક્શન લઈએ છીએ, એ લઈએ છીએ પણ એ કાયદેસર એક કહીએ ને કે એ લોકોને નથી। જો સરકારમાં ખલાસીને જેમ પાકિસ્તાન ખલાસી પકડાઈને 5 વર્ષની સજા છે, આમાં ખાલી 6 મહિનાની સજા કરશે ને ખલાસીની, તો એ ખલાસી ટંડેલ આ ધંધો કરતા બંધ થશે, કેમ કે કોઈ માલિક દરિયામાં આ ધંધો કરવા નથી જતું। ખલાસી ટંડેલ એની લાલચ કે હું સારો માલ લઈને જઈશ તો મને શેઠ લોક એમાં વાપરવાના આપશે, બક્ષીસ આપશે, એની લાલચમાં આ કરે છે, તો માલિકોને પણ ખ્યાલ રહેતો નથી કે ટંડેલ અને ખલાસીઓ દરિયામાં શું કરે। તો આના માટે કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ, ફિશરીઝ જો એક્શન લેશે ને ત્યારે જ આ બંધ થશે।